નમસ્કાર મિત્રો, ગુજરાત પોસ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું મહેશ પટેલ. આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કેટલાક નિવેદનો આપ્યો છે, કેટલાક વિડીયો સોશિયલ મીડિયા ઉપર તેમને પોસ્ટ કર્યા છે. આ વિડીયોમાં શંકરસિંહ વાઘેલાએ દારૂબંધીને લઈને કેટલાક મહત્વના સૂચનો સરકાર સમક્ષ અને ગુજરાતની જનતા સમક્ષ મૂક્યા છે. શંકરસિંહ વાઘેલાનું કહેવું છે કે ગુજરાતમાં દારૂબંધી ના હોવી જોઈએ. તેઓ અગાઉ પણ દારૂબંધી મામલે લોકોની સમક્ષ તેમની વાત મૂકી ચૂક્યા છે અને ફરીથી તેમને ગુજરાતમાં દારૂબંધી હટાવવા માટે ભાજપ સરકારની અપીલ કરી છે અને જનતાનો સહયોગ માંગ્યો છે. વાત જાણે એમ છે કે અમદાવાદના સાણંદની અંદર થોડા દિવસ પહેલા એટલે કે 2-3 દિવસ પહેલા એક દારૂ પાર્ટી પકડાઈ હતી. પોલીસે લગભગ 38 મહિલાઓ સહિત 81 જેટલા લોકોની ધરપકડ અટકાયત કરી હતી અને મહિલાઓને નિવેદન લઈને છોડી દેવામાં આવ્યા હતા. તો આ મામલો એવો ગરમાગરમ થયો કે કોઈ વ્યક્તિ કે જે પાર્ટી માટે મુંબઈથી અમદાવાદ આવ્યા હતા અને સાણંદના ફાર્મ હાઉસમાં જ્યારે પાર્ટી ચાલતી હતી, પાર્ટીની શરૂઆત પણ થઈ ન હતી, તે સમયે તેમને પોલીસે પકડી હતી અને એ દરેક લોકોને સાણંદ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. અને આ તમામ મુદ્દે એ વ્યક્તિએ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને ફોન કર્યો હતો અને પોતાની આપવીતી કહી હતી કે ભાઈ, અમે લોકો મુંબઈથી ગુજરાત આવ્યા છીએ અને ગુજરાતમાં દારૂબંધીના જે નિયમો છે તે અમે એટલા બધા જાણતા નથી અને અમે શરૂઆત પણ કરી ન હતી. એ ટાઈમે પોલીસે અમને પકડી લીધા. એક ગાડીમાં પોલીસ તેમને પોલીસ સ્ટેશન લઈ ગઈ. એ સમયે મીડિયાની અંદર તે લોકોના જેટલી યુવતીઓ છે અને યુવકો છે એ બધાના ફોટોગ્રાફ્સ અને વિડીયો સોશિયલ મીડિયામાં જોરદાર રીતે વાયરલ થયા. વિડીયોની અંદર યુવતીઓ પોતાનું મોઢું ઢાંકી અને ગાડીમાંથી બહાર પોલીસ સ્ટેશન આવી રહી છે. કેટલાક લોકોએ કાપડ મોઢા પર રાખ્યું હતું, કેટલાક લોકોએ પેપર જેવી કોઈ વસ્તુ રાખી હતી અને તે લોકો પોતાનું મોઢું છુપાવતા હતા. તો આ તમામ મામલે શંકરસિંહ વાઘેલાનું કહેવું છે કે ગુજરાતની ભાજપ સરકાર આજે યુવક અને યુવતીઓની જિંદગી બરબાદ કરી રહી છે. આ લોકોને આજીવન લાંછન લાગશે કે ભાઈ આ લોકો, આ વિડીયોમાં જે લોકો છે તે લોકો આજીવન હેરાન થશે, કેમ કે લોકો તેમને કહેશે કે આ લોકો દારૂ પાર્ટી કરતા સાણંદમાં પકડાયા હતા. તો શંકરસિંહ વાઘેલાએ સાથે એમ પણ કહ્યું છે કે પોલીસે તેમની જે કાર્યવાહી છે તે કાર્યવાહી કાયદા પ્રમાણે કરવી જોઈએ, પરંતુ આ લોકોના વિડીયો ઉતારવામાં આવ્યા, સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવ્યા, કેટલી બધી ન્યૂઝ ચેનલમાં અને પેપરમાં પણ તે લોકોના ફોટા આજે તમે જોઈ શકો છો. જો કે આ વસ્તુ મીડિયાએ છાપેલી છે, જો કે પોલીસે વિડીયો મોકલાવ્યા છે કે નહીં તે વાત પણ અત્યાર સુધી સ્પષ્ટ નથી. ઘણી બધી આવી ઘટનાઓમાં સામાન્ય રીતે પોલીસ કોઈ વિડીયો કે ફોટોગ્રાફ્સ આ રીતે સોશિયલ મીડિયામાં પોસ્ટ નથી કરતી. એ મીડિયાનું કામ છે અને આ બધી વસ્તુ મીડિયા કરતી હોય છે. તે વસ્તુ શંકરસિંહ વાઘેલાએ સમજવી જોઈએ. તો બાપુએ એમ પણ કહ્યું છે કે ભાઈ, ગુજરાતની અંદર દારૂબંધી છે તે હટી જવી જોઈએ, દારૂની છૂટ આપવી જોઈએ અને જનતાને અપીલ કરી છે કે આગામી ચૂંટણી સુધીમાં જનતા તેમની પાર્ટી સાથે જોડાય, તેમની સાથે જોડાય અને દારૂબંધી ગુજરાતમાંથી હટવી જોઈએ. યુવક યુવતીઓ જે બહાર જઈને દારૂ પીતા હોય છે તેમને ઉદાહરણ પણ આપ્યું કે મુંબઈમાં અહીંયાથી જે લોકો જતા હોય છે યા બીજે કોઈ જગ્યાએ જતા હોય છે જે દારૂની છૂટ હોય છે ત્યાં, તો ત્યાં લોકો બાર અને દારૂ શોધતા હોય છે. તો ગુજરાતમાં કેમ દારૂબંધી છે? ગુજરાતના યુવાનોને કેમ સારી ક્વોલિટીનો દારૂ નથી મળતો? તેમને બીજું પણ ઉદાહરણ આપ્યું કે ગુજરાતમાં ખરાબ દારૂ પીવાને કારણે ઘણા લોકોના મોત થયેલા છે, ઘણા પરિવારો બરબાદ થયેલા છે. તો એક રીતે શંકરસિંહ વાઘેલાએ ગુજરાતમાં દારૂબંધી ના હોવી જોઈએ તેવી વાત કરી છે. સાથે જ તેમણે ડ્રગ્સના મુદ્દે પણ સરકારને સૂચન કર્યું છે કે ભાઈ, સારો દારૂ નથી મળતો એટલા માટે લોકો ડ્રગ્સ પીતા હોય છે, ડ્રગ્સ લેતા હોય છે, ડ્રગ્સની પરીકીઓ લેતા હોય છે. ગુજરાતમાં ડ્રગ્સની પરીકીઓ ઠેર ઠેર વેચાય છે તેવું શંકરસિંહ વાઘેલાએ કહ્યું છે અને આ મામલે સરકાર સામે પ્રહાર કર્યા છે. એટલે કે તેમને કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની એ વાતનું સમર્થન કર્યું છે કે જે વાતમાં જિગ્નેશ મેવાણી કહે છે કે ભાઈ, ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ ખુલ્લેઆમ વેચાય છે અને સરકાર કંઈ કરતી નથી. ગૃહમંત્રી હર્ષ સંઘવી આ બધું જોયા કરે છે. તો એક રીતે જિગ્નેશ મેવાણીની વાતનું શંકરસિંહ વાઘેલાએ સમર્થન કર્યું છે તેવું આ વિડીયોમાં આપણને દેખાઈ રહ્યું છે. તેમને જે પોસ્ટ કર્યા છે વિડીયો તેમાં દેખાઈ રહ્યું છે અને સોશિયલ મીડિયામાં આ વિડીયો અત્યારે જોરદાર રીતે ફરી રહ્યા છે. તો બીજી વસ્તુ એ છે કે ગુજરાતમાં દારૂબંધી હટી જાય એટલે દારૂબંધીનો કાયદો હટી જાય અને દારૂ ઠેર ઠેર મળતો હોય, ધારો કે કોઈ સ્કૂલની આસપાસ પણ કોઈ દુકાનમાંથી દારૂ મળતો થઈ જાય, રિંગ રોડ ઉપર દારૂ હોય, કોઈ એસજી હાઈવે પર દારૂના સ્ટોર હોય, તો ઠેર ઠેર દારૂ મળે. મતલબ કે રાજસ્થાન અને મહારાષ્ટ્રની જેમ જેમ દુકાનો દારૂની છે એવી દુકાનો ગુજરાતમાં પણ દરેક સિટીમાં થઈ જાય. તો આ સ્થિતિની અંદર તેના ગેરફાયદા પણ છે. ગેરફાયદા બાપુએ કદાચ ખબર નહીં શું વિચાર્યું એમને દારૂબંધી છોડવા માટે, કેમ તેઓ ઘણા સમયથી સરકાર ઉપર પ્રેશર કરી રહ્યા છે કે આ કાયદો તાત્કાલિક સરકારે બદલવો જોઈએ.
પરંતુ સામે જનતાએ અને શંકરસિંહ બાપુએ એ પણ વિચારવું જોઈએ કે દારૂબંધી હટ્યા પછી ગુજરાતની સ્થિતિ શું થાય. તમે ઘણી વખત સોશિયલ મીડિયામાં વિડીયો જોયા હશે કે નાના નાના બાળકો પણ દારૂ પીતા હોય યા સિગરેટ એ કરતા હોય યા ફિર અન્ય વ્યસનના રવાડે ચડતા હોય. તો ગુજરાતમાં જો દારૂબંધી હટી જાય તો દારૂ એકદમ ઇઝીલી મળી જાય. અત્યારે બધાને દારૂ મંગાવવા માટે તકલીફો પડતી હોય, બુટલેગરને ફોન કરવા પડતા હોય, લેવા જવું પડતું હોય, છુપાઈને દારૂ પીવો પડતો હોય, ઘરમાં મા બાપથી છુપાઈને પરિવારથી છુપાઈને દારૂ પીવો પડતો હોય. તો દારૂબંધી હટી ગયા પછી સીન એવો હોય કે ભાઈ ઠેર ઠેર દારૂડિયાઓ હોય. રસ્તામાં તમે જો ક્યાંકથી નીકળતા હોય કોઈ રોડ ઉપરથી એઝ હાઈવેથી યા બીજેથી, તો રાતના સમયે ગમે તે સ્થિતિમાં લોકો દારૂ પી અને પડ્યા હોય તેવા દ્રશ્યો તમારા માટે નવા નહીં હોય. અત્યારે એવા દ્રશ્યો ગામડામાં જોવા મળતા હોય છે કે ભાઈ ઘણા લોકો દારૂ પીને કોઈ ખરાબ જગ્યાએ પડ્યા છે, ગટરની બાજુમાં પડ્યા છે, રસ્તામાં પડ્યા છે, લોકો ઉચકીને તેને લઈ જતા હોય. તો આ બધી વસ્તુમાં એવું છે કે ગુજરાતમાં કદાચ જો શંકરસિંહ વાઘેલા કહે છે તેવું થાય તો એ દિવસો દૂર નથી કે ભાઈ દારૂ પીને લોકો પડ્યા હોય તમારે એમને ઘરે લઈ જવા પડે. એટલે કે એ લોકો પોતાના પરિવારની પણ ઇજ્જત ઉતારી નાખે, લોકો દારૂ પીને ગમે ત્યાં પડ્યા હોય. તો દારૂબંધીના આ મુદ્દે બીજું પણ એ છે કે અમદાવાદ જેવા શહેરો, ગુજરાતના તમામ શહેરો મહિલાઓ માટે અને દીકરીઓ માટે સુરક્ષિત ગણાય છે. હા, રેપ, હત્યા અને લૂંટની ઘણી ઘટનાઓ બનતી હોય છે, પણ બીજા સ્ટેટની સમકક્ષ ગુજરાત સુરક્ષિત થોડું ઘણું મહિલાઓ માટે છે અને આ વાત તમામે સ્વીકારવી જોઈએ. અને આની અંદર એવું થાય કે ભાઈ રાત્રે જે મહિલાઓ નવરાત્રિના સમયમાં યા બીજા સમયમાં રાત્રે મહિલાઓ સિટીમાં જતી હોય છે, તેમના મિત્રો સાથે ફરતી હોય છે, તો એકલી પણ ઘણી વખત તમે જુઓ છો કે મહિલાઓ અમદાવાદની અંદર મહિલાઓ એકલી ફરી શકે છે, એમને છૂટ છે. તો આ બધી વસ્તુ કદાચ આ બધી વસ્તુ સામે અસુરક્ષા મહિલાઓ મહેસૂસ કરે. કેમ કે જો દારૂબંધીનો કાયદો હટી ગયો તો દારૂ પીધા પછી મગજનું, માણસનું જે મગજ છે ઠેકાણું હોતી નથી. કોઈ પણ સ્થિતિની અંદર એ મહિલાઓની છેડતી થતી હોય છે, તેમના પર બળાત્કારની ઘટનાઓ પણ બનતી હોય છે દારૂ પીધા પછી. તો આ બધા મુદ્દાઓ છે એ પણ વિચારવા જોઈએ કે ભાઈ દારૂબંધી ગુજરાતમાંથી હટી ગઈ તો તેના ફાયદા કરતાં ગેરફાયદાઓ વધારે છે. અને એમાં મહિલાઓની જે સુરક્ષાની વાત છે તો એ મામલે પણ બાપુએ વિચારવું જોઈએ કે ભાઈ દારૂબંધી હટશે તો મહિલાઓની સુરક્ષાનું શું થશે. અત્યારે તમે જોઈ શકો છો કે ઘણી જગ્યાએ દારૂ પીધા પછી મહિલાઓની છેડતી થઈ હોય, તેમના પર કોઈ દુષ્કર્મ જેવા ઘટનાઓ બનતી હોય છે. તો આ તો એવું થયું કે ભાઈ દારૂબંધીની છૂટ આપી દો એટલે મહિલાઓની સુરક્ષાની એ છૂટ આપણે લઈ રહ્યા છે તેવું સાબિત થાય આમાં. તો આવા તો ઘણા મુદ્દાઓ છે કે ભાઈ યુથ બરબાદ થશે દારૂબંધીથી, મહિલાઓ પોતાની રાતના સમયે ઘરની બહાર નીકળતા અસુરક્ષિત મહેસૂસ કરશે. તો આ બધા મુદ્દાઓ શંકરસિંહ વાઘેલાએ વિચારવા જોઈએ. એમનેમાં જો એમના નિવેદન છે તે સોશિયલ મીડિયા પર ઘણી જગ્યાએ ટીકા થઈ રહી છે અને ઘણા લોકો પૂછી રહ્યા છે કે બાપુ તમે ચૂંટણી આવે ત્યારે કેમ ઊભા થઈને આવા બધા મુદ્દાઓ લઈ આવો છો અને ગુજરાતને સળગાવવાનો પ્રયાસ કરો છો, ગુજરાતની રાજનીતિમાં નવા જૂની તમે કરી રહ્યા છો. હા, બીજો એક મુદ્દો અહીંયા હું કહેવા માંગીશ કે જિગ્નેશ મેવાણી જે લડત ચલાવી રહ્યા છે દારૂબંધી ડ્રગ્સ મામલે, તો એ સાચી લડત છે. બાપુએ સમર્થન આપ્યું છે આડકતરી રીતે કે ડ્રગ્સ ગુજરાતમાં વેચાઈ રહ્યું છે. તો આ મામલે ગુજરાત સરકારે પણ વિચારવું જોઈએ, હર્ષ સંઘવીએ વિચારવું જોઈએ કે ભાઈ તેમની પોલીસને આદેશ આપવા જોઈએ કે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે અને દારૂબંધી અને ડ્રગ્સના દૂષણ સામે એક મોટું અભિયાન ચલાવવામાં આવે. તો મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો, શંકરસિંહ બાપુને સમર્થન કરાય કે નહીં, તેમની વાતને સમર્થન કરાય કે નહીં, તે મામલે અમારા કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી તમે કોમેન્ટ કરજો. નમસ્કાર.